કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવીથી ઉગણજ, સિલજ આંબલી, શાંતિપુરા થઈને સનાથલ સાબરમતી નદી સુધી અંદાજિત 300 કરોડથી વધુના ખર્ચે નાખવામાં આવેલ વેસ્ટર્ન ટ્રંક મેઇન લાઇનનું લોકાર્પણ કર્યું હતું. આ કામગીરી થકી આશરે 18 થી 20 લાખ વસ્તીને ડ્રેનેજની સુવિધાઓનો લાભ મળશે. સાથે જ તેઓએ આઇકોનિક એસજી હાઈવેના પ્રથમ ચરણના પાયલોટ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રોજેક્ટ અમદાવાદની સ્વચ્છતા, સુંદરતા અને હરિયાળીમાં વધારો કરવા ઉપરાંત શહેરની આગવી ઓળખ બની રહેશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, જ્યારે અનિરુદ્ધ દવે, ડૉક્ટર પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ પ્રદેશ ઉપાધ્યક્ષ પદે અનુભવી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મહામંત્રી અને મંત્રી તરીકે સંગઠનને મજબૂત બનાવવા માટે સંતુલિત અને પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ બનાવવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં જમીન એને કરવાના કૌભાંડમાં ઈડીએ કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જે બાદ ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી હતી. ત્યારે દિલ્હીની સોલાર કંપની સ્થાપવા માટે ચંદ્રસિંહ મોરીએ 42 લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનું ઈડીની પૂછપરછમાં સામે આવ્યું છે. આ ઉપરાંત ઈડીએ કલેક્ટર કચેરીના સ્ટાફને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. ત્યારે ઈડીએ દરોડા દરમિયાન મળેલા દસ્તાવેજો અને ડાયરીના હિસાબો, કંપનીઓના નામો, વહીવટ કરેલા લોકોના નામો સહિતની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.